જય માતાજી મિત્રો, આજે આપણી પાસે બજાજ ડિસ્કવર ગાડી આવી છે. તેમાં આખું ઇન્જિન બનાવવાનું છે. તો હું પેલા તમને ચાલુ કરીને એનો અવાજ ચેક કરાવું. આપણે આ હેડ બ્લોક ખોલી નાખ્યા છે. આ તમે જોઈ શકો છો, આ એનો કનેક્ટિંગ રોડ છે. કનેક્ટિંગ રોડમાં ઊભી પ્લે એનું બેરિંગ વયું ગયું છે રોડનું. હવે આના માટે આપણે આખું ઇન્જિન ખોલવાનું છે. હવે આખું ઇન્જિન ખોલી અને તમને બતાવું. તો મિત્રો, આપણે એનું ઇન્જિન ખોલી નાખ્યું. આ એની ક્રેન્ક છે, આ તમે જોઈ શકો છો. હવે એમાં જે ક્રેન્કમાં કનેક્ટિંગ રોડનું બેરિંગ વયું ગયું ને, એનો હું તમને અવાજ ચેક કરાવું. તો હવે આ કનેક્ટિંગ રોડ બદલાવવા, બેરિંગ બદલાવવા અને હેડ બ્લોકનું કામ કરવા માટે આપણે આને લેથે મોકલાવી દઈએ. લેથેથી આવે પછી હું તમને બતાવું. ત્યાં આપણે ઇન્જિનની સાફ સફાઈ કરી નાખીએ. મિત્રો, આપણે ઇન્જિન સાફ કરી નાખ્યું છે, આ તમે જોઈ શકો છો. હવે આ એની ક્રેન્ક લેથેથી આવી ગઈ છે, હેડ બ્લોક નથી આવ્યા. હવે આપણે ક્રેન્ક ફિટિંગ કરી અને ચેમ્બર ફિટિંગ કરીને પછી હું તમને બતાવું. મિત્રો, આમાં આપણે કનેક્ટિંગ રોડ અને બંને ક્રેન્કના બેરિંગ બદલાવી નાખ્યા છે. હવે ચેમ્બર ભેગું કરીને પછી હું તમને બતાવું. અવાજ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગે જરૂર જણાવજો. તો મિત્રો, આનું આપણે ચેમ્બર ફિટિંગ કરી દીધું છે. અમે તમે જોઈ શકો છો, ફેસિંગ, પ્રેશર પ્લેટ, ટાઈમિંગ ચેન બધું નવું નાખી દીધું છે. અને હેડ બ્લોક લેથેથી આવી ગયા છે, આ તમે જોઈ શકો છો. આપણે આ હેડમાં બંને વાલ નવા નાખી દીધા છે, વાલછીલ નવી નાખી દીધી છે, પછી પિસ્ટન નવો નાખી દીધો છે. હવે પિસ્ટન હું તમને ફિટિંગ કરી અને બતાવું. મિત્રો, જો આ રીતના એનું પિસ્ટનનું ફિટિંગ કરવાનું હોય છે, આ તમે જોઈ શકો છો. લાસ્ટમાં ગાડીનો અવાજ સાંભળી અને કમેન્ટ અવશ્ય કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો આપણે આમાં કમ્પ્લીટ બ્લોકમાં પિસ્ટન ફિટિંગ કરી દીધો છે, આ તમે જોઈ શકો છો. હવે હું પિસ્ટન ફેરવીને તમને બતાવું. આ જોઈ શકો છો મિત્રો, પિસ્ટન કમ્પ્લીટ ફ્રી ચાલે છે. આ ગાડી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું તમને ચાલુ કરી અને એનો અવાજ ચેક કરાવું. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં.